લાભ પાંચમ એટલે લાભનો પવિત્ર દિવસ. પરંતુ અહીં લાભનો અર્થ માત્ર શું ધનની પ્રાપ્તિ જ છે કે પછી બીજું કંઈ છે? આ દિવસ એ યાદ અપાવે છે કે સાચો લાભ તો એ છે જ્યારે આપણું મન, વાણી, કર્મ એ પુષ્ટિ માર્ગના 5 તત્વો સાથે જોડાઈ જાય. જેમ જેમ આપણું શરીર 5 તત્વનું બનેલું છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એવી જ રીતે પુષ્ટિ માર્ગ પણ 5 તત્વોથી બનેલો છે, જેનાથી વૈષ્ણવ જીવનની પૂર્તિ થાય છે. શ્રી ઠાકોરજી આપે છે આકાશ તત્વ એટલે ભક્તને દિવ્ય ચેતના. શ્રી ગિરિરાજજી આપે છે વાયુ તત્વ એટલે ભક્તિની ઉર્જા. શ્રી યમુનાજી આપે છે જલ તત્વ એટલે શાંતિ અને શીતળતા. શ્રી મહાપ્રભુજી આપે છે તેજ તત્વ એટલે જ્ઞાનનો પ્રકાશ. અને વ્રજરજ આપે છે પૃથ્વી તત્વ એટલે પ્રભુ ચરણના સ્પર્શ. આ બધા તત્વો ભેગા થાય ત્યારે બને છે પુષ્ટિ દેહ. એ દેહ કે જે સેવામાં, સત્સંગમાં, સ્મરણમાં અને સ્નેહમાં રમી રહે છે. તો આજે લાભ પાંચમના આ શુભ દિવસે આપણે એ દ્રઢ નિશ્ચય કરીએ કે સાચો લાભ એ છે કે જે આપણા જીવનમાં આ 5 તત્વોનું સ્મરણ અને સેવા અનુસાર પ્રયત્નો વધે, જ્યાં દરેક દિન પ્રભુ પ્રાપ્તિનો લાભ બને ને પ્રત્યેક શ્વાસ શ્રી વલ્લભનો આશ્રય બને. આવો આજે આ લાભ પાંચમના પાવન અવસરે પુષ્ટિ ભાવથી પુષ્ટિ માર્ગના 5 તત્વને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. કારણ કે ભગવદીઓએ ગાયું છે, આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયે છે, તેના જન્મો જન્મના પાપ સર્વે જાય છે. એટલે આ 5 તત્વો વિશે ગાવાનું કહ્યું છે. તો ચાલો ને પુષ્ટિ માર્ગના આ 5 તત્વોને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી મહાપ્રભુજીના આ પુષ્ટિ માર્ગમાં 5 તત્વોનું નિત્ય ચિંતન કરવાથી જીવનમાં 5 પ્રકારના લાભ મળે છે. આશ્રય તત્વ શાંતિનો લાભ, ઉપાસના તત્વ પ્રભુ પ્રેમનો લાભ, સમર્પણ તત્વ અહંકાર મુક્તિનો લાભ, ભાવ તત્વ આનંદનો લાભ, કૃપા તત્વ પ્રભુ દયાનો, પ્રભુ કૃપાનો લાભ. તો ચાલો આજના આ પાવન દિવસે દ્રઢ સંકલ્પ કરીએ કે નિત્ય આપણે આ પુષ્ટિ માર્ગના 5 તત્વોનું સ્મરણ કરીશું અને શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીશું. તો ચાલો પુષ્ટિ માર્ગના આ 5 તત્વને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ મારા પ્રાણ છે રે, જેના ગુણગાન કરી મારી આત્મા પુલકિત થાય છે રે. વાલા વૈષ્ણવો, દેહને ટકાવવા જેમ 5 તત્વ જરૂરી છે ને, તેમ આત્માને પોષણ આપવા માટે અને અલૌકિક તરફ વાળવા માટે પણ અલૌકિક 5 તત્વો ખૂબ જ જરૂરી છે. તે તત્વો છે પુષ્ટિ માર્ગના 5 તત્વો. દેહને ટકાવવા જેમ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ પંચમહાભૂતોથી આપણું શરીર બને છે, તેવી જ રીતે આપણા અલૌકિકમાં આગળ વધવા માટે આપણા પંચ પ્રાણ સમા પુષ્ટિ માર્ગના 5 તત્વો, અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ, જલ સ્વરૂપ શ્રી યમુનાજી, વાયુ સ્વરૂપ અષ્ટસખા
પૃથ્વી સ્વરૂપ શ્રી ગિરિરાજજી અને આકાશ સ્વરૂપ શ્રી સુબોધિનીજી, આ બધાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો આજના સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ. ઓ શ્રીનાથજી, દરેક જીવ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ આ પંચ મહાભૂતોથી ઉત્પન્ન થાય છે. પણ જો આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વોના 5 મૂળનું સિંચન કરીશું તો આપણને પૂર્ણ પુરુષોત્તમ સાથે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થશે. मैंने कभी बड़े सो सुनी थी कि 5 तत्व सो बनो अपनो ये शरीर. अग्नि એટલે આપણે શ્રી વલ્લભાધીશના વંશજ છીએ. અગ્નિ પરિવાર, તેથી અગ્નિ તત્વ જે આપણી અંદર સ્થિત છે, આપણી લાગણીઓનું ઉષ્મીય વિભાજન તે અગ્નિ તત્વ છે. બીજું જળ, શ્રી યમુનાજી જે લાગણીના દાતા છે. શ્રી યમુનાજી જેવો બીજો કોઈ આપનાર નથી. લાગણી વગરની સેવા કાર્યક્ષમ છે, ક્રિયાવત છે અને શ્રી યમુનાજી સંપૂર્ણ પૂર્ણતાના દાતા છે. ત્યાર પછી વાયુ, અષ્ટ સખા જે સતત બધાની સ્તુતિ કરે છે, ત્યારે વાયુ મિશ્રિત થાય છે. તેથી અષ્ટ સખાના કીર્તન સ્વરૂપે વાયુ તત્વો આપણી અંદર સ્થિત છે. પૃથ્વી તત્વની વાત કરીએ તો શ્રી ગિરિરાજજી એટલે આપવામાં તટસ્થ. પૃથ્વી તત્વ એ આપણું અંગ સ્વરૂપ છે જે માટીનું બનેલું છે. આકાશની વાત કરીએ તો આકાશ વિશાળ છે. યાસુ શ્રી વલ્લભ પ્રભુએ અમને સુબોધિનીજી પધરાઈની લીલા આકાશાથી ભરેલી દીધા છે. એટલે લીલા આકાશથી ભરી દીધા છે. એટલે એવી રસરૂપ લીલાઓ શ્રી સુબોધિનીજીમાં છે, જેથી કરીને આપણે ભગવાનની લીલાને સમજી શકીએ અને અંદર અને બહારની ગતિ વચ્ચેનો તફાવત સમજી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રીમદ ભાગવતજીમાં ભગવાનની 12 શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં એક પુષ્ટિ છે. પુષ્ટિનો અર્થ છે કૃપા. ભગવાનની કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી યમુનાજી છે. ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તે માટે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીના ગુણગાન સ્તુતિનું અનેરું મહત્વ છે. શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત 16 ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ રૂપે શ્રી યમુનાષ્ટક ગ્રંથ છે. આપ શ્રીએ આ ગ્રંથના 8 શ્લોકોમાં શ્રી યમુનાજીના એક ઐશ્વર્યનું વર્ણન કર્યું છે. શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગીય સર્વ સિદ્ધિઓથી યુક્ત છે. આ સિદ્ધિઓમાં સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહ, ભગવદ લીલાનો રસ અનુભવ, સર્વાત્મ ભાવની પ્રાપ્તિ વગેરે છે. શ્રી યમુનાજી ભગવાનમાં રતિ વધારનારા છે. શ્રી યમુનાજીની કૃપાથી જ ભક્તિની પ્રાપ્તિ સુલભ બને છે. શ્રી યમુનાજીની કૃપાથી જીવને ભગવાન સાથે જોડવામાં નડતા સર્વે પ્રતિબંધો કે વિઘ્નો દૂર થઈ જાય છે, જેથી જીવ પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે. શ્રી યમુનાજી સહજમાં જ જીવનો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરાવી સુદૃઢ બનાવે છે. શ્રી યમુનાજી કલયુગના દોષોનું નિવારણ કરીને જીવોને નિર્દોષ બનાવી તેમને પ્રભુના ચરણમાં સોંપે છે. કાત્યાયની વ્રતના નિમિત્તથી જેમ ગોપીજનોને યમુનાજીનું સેવન કર્યું હતું, ગોપીજનોએ યમુનાજીનું સેવન કર્યું હતું, જેમની કૃપાના કારણે તેમને ભગવાને સ્વરૂપાનંદના દાન માટે વરદાન આપેલું, તેમ તેઓ પુષ્ટિજીવોને ભગવાનના કૃપાપાત્ર બનાવે છે. શ્રી યમુનાજી તનુ નવત્વ આપે છે, અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે છે, જેથી ભક્ત આ દેહથી જ પ્રભુની સર્વ લીલાઓનો સાક્ષાત રસ અનુભવ કરવા યોગ્ય બને છે. શ્રી યમુના જલ પ્રભુના શ્રમ જળથી સંમિલિત હોવાથી યમુના જળપાન ભક્તના દેહ, ઇન્દ્રિયો, પ્રાણ આદિ સર્વેને પ્રભુના અંગ સંગનું અલૌકિક સુખ આપે છે. શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી સર્વે પાપોનો નાશ, મુકુંદ ભગવાનમાં પ્રીતિ, સર્વ અલૌકિક સિદ્ધિ, ભગવાન મુરારીની પ્રસન્નતા અને સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય છે.
આથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય સમજી શકાય છે. માટે શ્રી યમુનાષ્ટકનો પાઠ, એમના પદો આદિનું અવગાહન અવશ્ય કરવું જોઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, આ પુષ્ટિ માર્ગના 5 તત્વોની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેનો ઉપાય આપણને શ્રી હરિરાય મહાપ્રભુજી દર્શાવે છે. દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરશું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીશું. હવે આપણને એમ થાય કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એવું તે શું છે કે વારંવાર એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનું કહ્યું છે? તો આ પુષ્ટિ માર્ગના 5 તત્વો પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજેલા છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ખૂબ જ સમજવા જેવું છે અને આત્મપટલ પર ધારણ કરવા જેવું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણયતિ મન ભાવે સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ઉરલાવે ધજાયંકુશ અરુમીન સુદર્શન અષ્ટદલ અતિ સુખ રૂપ કમલ કુંભ યવ શ્રી વલ્લભ કે વામ ચરણ મે અનુપ. શ્રી દક્ષિણ ચરણમાં કમલ ચિહ્ન પહેલું ચિહ્ન છે. ખૂબ જ ધ્યાન આપજો. શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં સૌથી પહેલું ચિહ્ન કમલનું છે. કમલ ભગવાન આદિનારાયણની નાભીમાંથી પ્રકટ થયેલું છે અને કમલમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. બ્રહ્માજીએ સૃષ્ટિ પ્રકટ કરી અને તેવી રીતે રસાત્મક આધિદૈવિક નિત્યલીલા ધામ સંબંધી સૃષ્ટિ પ્રિયા પ્રીતમ શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, કુંજ નિકુંજ, પશુ પક્ષી, વૃંદાવન તથા કોટાના કોટી વ્રજ ભક્તોના યુદ્ધ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્ન કમલમાંથી પ્રકટ થયા છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વોની વાત કરી રહ્યા હતા એટલે જ આ લીધું છે કે વારંવાર શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રયની શા માટે વાત કરવામાં આવે છે. તેનો ખુલાસો અહીં આપણે સમજી શકીએ છીએ કે આપણે બ્રહ્માજીની સૃષ્ટિ નથી. એટલે આદિનારાયણના નાભીમાંથી જે કમલ પ્રકટ થયું અને તેમાંથી બ્રહ્માજી પ્રકટ થયા એ સૃષ્ટિ આપણે નથી. આપણે તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન કમલ ચિહ્ન કે જેમાં રસાત્મક આધિદૈવિક નિત્યલીલા ધામ સંબંધી સૃષ્ટિ પ્રિયા પ્રીતમ શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, કુંજ નિકુંજ, પશુ પક્ષી, વૃંદાવન તથા કોટાના કોટી વ્રજ ભક્તોના યુદ્ધ આ કમલ ચિહ્નમાંથી પ્રકટ થયા છે. આવા કમલમાં અનેક પરાગ છે. તેવા આપશ્રીના કમલ ચિહ્નમાં પણ અનંત પરાગ છે અને પ્રત્યેક પરાગમાંથી શ્રૃંગાર કલ્પદુમ પ્રકટ થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું ધ્યાન કરવાથી ભક્તનું હૃદય અત્યંત શુદ્ધ થઈ જાય છે અને ભક્તના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે અને ભક્તિરસ મકરંદ પ્રકટ કરે છે અને તેનું પાન કરવા શ્રી ઠાકોરજી ભક્તના હૃદયમાં આવીને બિરાજે છે અને મધુર રસાત્મક ભાવના ઉત્તરોત્તર તરંગરૂપ મનોરથ પ્રગટ કરે છે. આનો અનુભવ કરીને આગળ ઉપર ભક્ત અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે, જેના કારણે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થતા જીવમાં દૈન્યતા પ્રાપ્ત થાય છે. ચરણ કમલ હૃદયમાં બિરાજતા હોવાથી ભક્ત શ્રી મહાપ્રભુજીમાં તદ્રુપ થઈ જતા ભક્ત શ્રી વલ્લભની સમાનતાને પ્રાપ્ત કરી લે છે, જેનાથી વ્યાપકત્વ ધર્મ પ્રકટ થાય છે. એટલે કીટ ભ્રમર ન્યાયમાં જે રીતે છે તે રીતે કે જેનું ચિંતન કરીએ, જેનું સ્મરણ કરીએ તેના ગુણો આપણામાં પ્રવેશે. શ્રી યમુનાજીનું સ્મરણ કરતા યમુનાજીના ગુણો આપણામાં પ્રવેશે. તેવી રીતે શ્રી વલ્લભનું ચિંતન કરતા શ્રી વલ્લભના ગુણો આપણામાં પ્રવેશે અને તેની રોમે રોમ રસાત્મક બ્રહ્માંડ રૂપ થઈ જાય છે. ત્રિવિધ તાપ નિવારણ કરી પુષ્ટિ રસ આપવાનો સંયોગ કરે છે. આમ જે ભક્ત ચરણ ચિહ્ન કમલના ગુણગાન
મુખથી કરશે તેને શ્રી યમુનાજી પુષ્ટિ ફળ આપશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. જેમાં ભક્તના હૃદયમાં પ્રીત ઉપજાવી દૈન્ય રસનું દાન કરશે. માટે આ ચિહ્ન હૃદયમાં ધારણ કરી લેવું, જેનાથી સર્વાત્મ ભાવની સિદ્ધિ પ્રાપ્ત થશે અને આગળ જતા પુષ્ટિ રસનો અનુભવ થશે. શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય કરવાથી દશય મર્મનું મૂળ મળે છે. હમણાં જ આપણે દશય મર્મ જોયા હતા. શ્રી મહાપ્રભુજીના દ્રઢ આશ્રય કરવાથી આશ્રયક શ્રી વલ્લભાધીશકો તેમાં 10 ધર્મ અને 10 મર્મ દર્શાવ્યા છે. શ્રી વ્રજાંગનાઓએ શ્રી વલ્લભ ચરણ કમલનો આશ્રય કર્યો. તેના પરિણામે તેમને શ્રી ગોકુલના ભોગ શ્રી ઠાકોરજી ફલરૂપે પ્રાપ્ત થયા. આવો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલ કમલ ચિહ્નનો ભાવ છે. બીજું ચિહ્ન છે વજ્ર ચિહ્ન. દક્ષિણ ચરણમાં બીજું ચિહ્ન વજ્ર દેવી જીવના સઘળા પાપાદિક એકાદશ ઇન્દ્રિયોના દોષરૂપ કામને તથા વિપ્રયોગ દશામાં કામની પીડાનું દુઃખ હોય તેને મૂળથી છેદી દૂર કરવાનું સામર્થ્ય વજ્ર ચિહ્નમાં છે. ભક્તોની કામવ્યાધિને દૂર કરી શ્રી પ્રભુનો સંગમ કરાવી રસથી પૂર્ણ કરે છે. ભૂતલ સંબંધી ભક્તોના પ્રતિબંધ સમૂહ દૂર કરવામાં વજ્રનું મુખ્ય કાર્ય છે. ભક્તોના ત્રિવિધ પ્રકારના અનિષ્ટોને દૂર કરી પ્રભુનો નિત્ય સંબંધ કરાવી અખંડ રસ અનુભવ કરાવવા શ્રી વલ્લભ પ્રભુએ ચરણ કમલમાં વજ્ર ચિહ્ન ધારણ કર્યું છે. ભક્તનું હૃદય વજ્ર જેવું સખત હોવાથી તેને કોમળ બનાવવાના હેતુથી શ્રી વલ્લભે પોતાના ચરણ કમલમાં વજ્રનું ચિહ્ન મૂક્યું છે, જેને કારણે ભક્ત તેને ધારણ કરતા સખત હૃદય નરમ થાય છે અને તેમાં ભાવનું રક્ષણ હૃદયમાં સુરક્ષિત રહે છે. હૃદયમાં દૈન્ય રૂપી ખાડો શ્રી વલ્લભ દ્વારા થતા ભાવરસ ખૂબ જ વધીને જળવાઈ રહે છે. આ ચિહ્ન ખૂબ જ રસરૂપ છે. વજ્ર કહેતા સાધનમાં જવાનું નથી, એટલે ભૌતિક વજ્ર નહીં, પરંતુ અહીં રસરૂપ અને ચિહ્નના સ્વરૂપમાં છે. પરિણામે કલયુગમાં વ્યાપેલા માયાવાદના સર્વે ધર્મોનું હરણ કરી ભાવને હૃદયમાં વજ્રની જેમ જળશે, જેમાં લીલા પ્રગટ થશે અને ભક્તોના તનના ત્રિવિધ તાપોનું હરણ થઈ જાય છે. એટલે આ વજ્ર ચિહ્ન છે એમ ઠોસ મજબૂત છે એમ તત્વના રૂપમાં અહીં લેવાનું છે. ભક્તોના તનના ત્રિવિધ તાપોનું હરણ થઈ જાય છે. આવા શ્રી વલ્લભાધીશના ચરણ કમલ શ્રી ગિરિરાજ પર પડવાથી શ્રી ગિરિરાજજી પણ આપોઆપ કોમલ થઈ ગયા. ભક્તોને સ્વતંત્ર ભક્તિનું દાન કરી દ્રઢ વજ્ર જેવા સ્વરૂપનું રૂપ આપે છે. આવું વજ્ર ચિહ્ન છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દક્ષિણ ચરણારવિંદમાં ત્રીજું ચિહ્ન ગદાનું છે. શરણે આવેલા ભક્તોની મતિ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં સ્થિર રહેવાથી તેની ક્યારેય અધોગતિ થતી નથી. આ ભાવને જણાવવા માટે શ્રી વલ્લભે પોતાના ચરણમાં ઊંચે ગદા ધારણ કરી છે. તેમજ આ ગદા સમસ્ત શ્રી સ્વામિનીજીઓના હસ્તકમલનું આધિદૈવિક સ્વરૂપ છે. ગદા ચિહ્નનું ધ્યાન કરવાથી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપાનંદનું દાન થાય છે, તેમજ ભક્તોના દુષ્ટ સ્વભાવનું હરણ કરે છે. શ્રી વલ્લભના ચરણ જ્યાં જ્યાં પધારે ત્યાં સર્વેના દોષનું નિવારણ કરે છે અને ભક્તોના સકલ મનોરથોની સિદ્ધિ થાય છે. અસુરોનો નાશ કરી માયાવાદનો ચૂરેચૂરો કરે છે. આમ શત્રુનો સંહાર ગદાથી થતા ભક્તો પાસે આવી શકતા નથી. પુષ્ટિ ભક્તિમાં મોટો શત્રુ માયાદલ છે અને અહંકાર તેનાથી પણ અધિક છે. તેનો ગદાના ચિહ્નથી સંહાર કરે છે. ત્યારે મનમાંથી તેનો અહંકાર જતા પુષ્ટિમાં જીવની સ્થિતિ થાય છે. 5 પર્વ અવિદ્યાઓનું અજ્ઞાન ખૂબ જ ભારે છે. તેનો પણ હૃદયમાં ગદાનું ચિહ્ન ધારણ કરનારને તે અજ્ઞાન દૂર કરી દેશે. આમ ગદા પુષ્ટિ ફલરૂપ હોવાથી તેનું સ્મરણ સુખેથી જે ગાશે તેના દોષો સર્વે નિવૃત્ત થતા ગદાનો પ્રભાવ જે હૃદયમાં ધરનારના સ્વભાવનો વિજય થાય છે. આવું ગદાનું ચિહ્ન છે. શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં
ચોથું ચિહ્ન છે પતાકા. પુષ્ટિ માર્ગમાં પતાકા મંગલરૂપ છે, તેમજ પુષ્ટિ પૂજા સાહિત્યમાં તેની મુખ્યતા છે. શ્રી ગોવર્ધનની પુષ્ટિ પૂજા થાય છે ત્યારે સૌ પ્રથમ પતાકાને શણગારવામાં આવે છે. પતાકાના દર્શન થતા તુરત જ ભક્તોના હૃદયમાં આનંદની હેલી ચાલે છે અને તે ઉરમાં ન સમાય તેવું આહલાદક બને છે. પતાકાના દર્શન થતાની સાથે જ ભક્તને દ્રઢ વિશ્વાસ બેસે છે કે હવે અવશ્ય પ્રભુ પધારશે. આનો ભાવ ખૂબ જ રસમય બનવાથી પ્રભુ પણ ભક્તની પાછળ પાછળ ફરે છે. તેથી આ ચિહ્ન હૃદયમાં ધારણ કરી તત્સુખ પ્રાપ્તિ કરવી. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં પાંચમું ચિહ્ન તોરણનું છે. આ તોરણ ઉદ્દીપન ભાવરૂપ છે. ઉત્સવો આવે ત્યારે મંદિર નિકુંજમાં બાંધ્યા જાય છે, જે ભક્તોને સૂચન કરે છે કે આજે ઉત્સવ છે, જે દેહ શુદ્ધિ મોટા તીર્થોથી મળવી મુશ્કેલ છે તે આ ચરણ કમલમાં રહેલ તોરણ ચિહ્નથી સહજતાથી પ્રાપ્ત થાય છે. વિરહ અવસ્થામાં આ ચરણ ચિહ્નની ભાવના કરવાથી અન્ય ભાવરૂપી અશુદ્ધિને તુરત સંપૂર્ણતાથી નિવૃત્ત કરી શ્રી વલ્લભ પ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપે અગર ભગવત સ્વરૂપે ભાવાત્મક પ્રાકટ્ય થતા પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. આવી તોરણ ચિહ્નની ભાવના સૂચક છે. અનન્ય પતિ ભાવ ભક્તોને જ આ દુર્લભાંગરી સરોરુહ સેવન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સ્વરૂપાસક્તિની દ્રઢતા માટે આ ચરણ કમલ ચિહ્ન હૃદયમાં ધારણ કરવા સમાન છે. સ્વરૂપાસક્તિ વધે ત્યારે જ પુષ્ટિ પ્રભુનો નિરવધિ આનંદ આપણા અનુભવમાં આવી શકે. ત્યારબાદ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં છઠ્ઠું ચિહ્ન સુખદવલીનું છે. સુખદવલી સર્વોત્તમ સ્તોત્રના નામ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપુરિત નામના ભાવરૂપ નૌતન લીલારસથી ભરેલી અનેક લીલા સ્વરૂપથી ફૂલી ફાલેલી આ સુખદવલી છે, જે શ્રી વલ્લભાધીશના સંગમનો મહાસુખ સમાન છે. આ સુખદવલી અનંત રંગત જે રસાનુભવ છે તે કેવલ નિવેદિત રસિક ભક્તો જ કરી શકે છે, બીજાઓના ભાગ્યમાં નથી. શ્રી વલ્લભાશ્રિત કૃષ્ણ ભક્તોને જેના પર શ્રી વલ્લભ કૃપા કરે તેઓને જ જાણી શકવા યોગ્ય છે. આપશ્રીની જેની ઉપર કૃપા છે તેને તાપભાવનું દાન કરી રસલીલા યોગ્ય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણમાં સર્વાત્મ ભાવ સિદ્ધ કરાવી લીલામાં પ્રવેશ કરાવે છે. અનંત યુગલોના રમણ વિહાર રસથી પૂરિત સુખદવલી છે, તેથી અનિર્વચનીય છે અને અષ્ટસિદ્ધિ દાતા છે. આ ચિહ્ન ધારણ કરવાથી લીલાધામથી પતન થવા દેતું નથી. ઓ શ્રીનાથજી, કેમ કે શ્રી વલ્લભ ચરણ કમલમાં જીવની બુદ્ધિ હોય તેમની ક્યારેય અધોગતિ થતી નથી. તેમજ આ ચિહ્ન ધારણ કરનારને સ્વતંત્ર પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ કરાવે છે અને વ્રજની લીલાઓનો અમૃત રસ છે તે ઉર્ધ્વ રેખામાં સોહાયેલું છે, જે કાલ કર્મનું બંધન છોડાવનાર છે અને મનના સર્વે મનોરથ સિદ્ધ કરાવનાર છે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણમાં સાતમું ચિહ્ન ધનુષનું છે. આ ચિહ્ન ધારણ કરનાર ભક્ત કાલમાયાથી નિર્ભય થાય છે, તેમાં સ્વરૂપાનંદનું દાન થતા સકલ મનોરથની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વિના પ્રયત્ને શ્રી ઠાકોરજી હૃદયમાં પધારે છે અને વિવિધ તાપની નિવૃત્તિ કરે છે. ભક્તોના દ્વેષીઓને પ્રભુ જતાવી દેતા હોવાથી ભૂલથી પણ તેઓ પોતાના ભક્ત પર દ્વેષભાવ કરતા નથી. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ આધિદેવિક ભૂમિરૂપ લીલાધામ રૂપ છે, તેથી ભક્ત તેમના ચરણ કમલનો આશ્રય કરે તેને લીલાધામનો આશ્રય સિદ્ધ થઈ લીલાધામમાં જ નિવાસ થાય છે. તેથી શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય પુરુષાર્થ રૂપ જાણવો. જેવી રીતે ધનુષ્ય શત્રુનો સંહાર કરવા વાળું છે, તેવી રીતે ભગવત ભાવ અતિરિક્ત આસુર ભાવનો નાશ કરીને સર્વાત્મ ભાવ સિદ્ધ કરે છે અને સર્વાત્મ ભાવ સિદ્ધ થવાથી લીલાધામમાં પ્રવેશ થાય છે. આ રીતે દક્ષિણ ચરણની ભાવના અહીં વિરમે છે. હવે વામ ચરણમાં એટલે હવે આમ આઠમું ચિહ્ન છે ધ્વજ. આ ચિહ્ન
પ્રભુ શ્રી વલ્લભાધીશના ચરણ કમલમાં બિરાજી લીલાધામ હસ્ત તથા ભૂતલસ્થ પરિકરને નિર્ભયતાનું દાન કરે છે અને તેઓને મહારસની પ્રાપ્તિમાં કોઈ અંતરાય આવતો નથી. પ્રભુના વિયોગરૂપી દુઃખને શ્રી વલ્લભના ચરણ ચિહ્ન ધ્વજના આશ્રયથી દૂર કરે છે. ભક્તોના અધિદૈવિક પ્રતિબંધ દૂર કરવામાં તેનો વિનિયોગ હોવાથી ભક્તોને તત્સુખી પ્રેમ રસનું દાન કરી પ્રભુનો સંગમ કરાવીને નિર્ભય કરે છે. મંગલ કાર્ય, જન્મ ઉત્સવ, પૂજા તેમજ મંદિરમાં શિખરે ધ્વજાનું સ્થાન રહેવાથી શ્રી ઠાકોરજીએ પણ ગોપીજનોના પ્રેમરૂપ ધ્વજને પોતાના શ્રી મસ્તક પર મંદિર શિખર પર સ્થાન આપેલું હોવાથી તે ભાવને કારણે ભક્તના હૃદયમાં પ્રેમ પ્રકટ થતા તેમના હૃદયનો તાપ હરી તેના સકલ કાર્ય સિદ્ધ ધ્વજના આશ્રય કરીને થશે. તેથી ચરણસ્થ ધ્વજાનું ચિહ્ન હૃદયમાં ધારણ કરવું. ત્યારબાદ શ્રી વામચરણમાં 9મું ચિહ્ન અંકુશનું છે. અંકુશ ચિહ્ન નિરોધની સિદ્ધિ માટે છે. ધ્યાન આપજો, અંકુશ ચિહ્ન નિરોધની સિદ્ધિ માટે છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં એકાદશ ઇન્દ્રિયોનો નિરોધ પ્રભુના સ્વરૂપમાં થાય તે ફળ છે. તેથી ભક્તના મનરૂપી મદોન્મત નિરંકુશ હાથીને વશ કરી નિરોધનું દાન કરવા માટે અંકુશનું ચિહ્ન શ્રી વલ્લભાધીશે વામચરણમાં ધારણ કર્યું છે. આને કારણે પંચપર્વ અવિદ્યા દૂર કરી મન જીતી લઈ દીનતા અને દાસ્ય ભાવનું દાન કરાવે છે. દીનતા અને દાસ્ય ભાવ શ્રી વલ્લભ ચરણ કમલમાં જ નિવાસ કરતા હોવાથી અંકુશ ચિહ્નના આશ્રયદાતાને તુરત જ દાન થાય છે અને ભક્તોના સર્વ મનોરથની સિદ્ધિ સ્વયં શ્રી મહાપ્રભુજી કરે છે અને શ્રી મુખ વિયોગ અગ્નિ રૂપ મહાફળનું દાન કરે છે અને આપ શ્રીની મૂળ લીલામાં પ્રવેશ કરાવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી આપ શ્રી મૂળ લીલામાં પ્રવેશ કરાવે છે. ત્યારબાદ શ્રી વામચરણમાં 10મું ચિહ્ન મીનનું છે. મીન અત્યંત ચંચલ છે. તે જેવી રીતે પાણીમાં રહે છે તેવી રીતે શ્રી ગોવર્ધનધર સકલ વ્રજમાં નેત્ર કટાક્ષના બલથી બધી જ વ્રજાંગનાઓને મોહી લીધી છે. તેથી શ્રી ગોવર્ધનનાથજીના નેત્રરૂપી મીનને જીતીને શ્રી મહાપ્રભુજી આ મીનને પોતાના ચરણ કમલમાં ધારણ કરી લીધી હોવાથી તેના આશ્રયથી શ્રીજીને આનંદ છે. તેથી આ મીન ચિહ્નના આશ્રયથી ભક્તોને સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. જેવી રીતે મીન ચંચલ છે તેવી રીતે મન પણ ચંચલ છે. તેથી ચારેય કોરથી સકર્ષણ કરી સ્વરૂપ ધ્યાન કરવાથી સ્થિર રહે. તેથી ભક્તજન મનની ચંચલતા છોડીને ચરણ કમલનું ધ્યાન કરે. જેમાં જ્યાં પ્રેમ છે ત્યાં મીન રહે છે અને આપશ્રીના યુગલ ચરણ કમળમાં જે નિરવધિ રસ છે તેનો અનુભવ કરવા માટે મનની સ્થિરતા યુગલ ચરણ કમલના આશ્રયથી થાય. શુદ્ધ પ્રેમ વિનાના હૃદયમાં આપના ચરણ કમલ સ્થિર રહે નહીં, કારણ કે કમલ છે તે જલમાં જ પ્રકટ થાય છે. તેથી જે ભક્તનું હૃદય સરોવર પ્રેમ જળથી ભરેલ હોય તેમાં શ્રી વલ્લભાધીશના ચરણ કમલ પ્રકટ થાય છે. આ પ્રકારનું બોધ વિશેષ કરીને મીન ચિહ્ન કરે છે. તેથી પુષ્ટિ માર્ગમાં જે જીવ શરણે છે તેને આ ચરણ ચિહ્ન મીન હૃદયમાં ધારણ કરવું જોઈએ. ચરણનો સંબંધ જલ સાથે થતા જલ ચરણામૃત બને છે, જે સુધાનું પાન કરાવનાર બને છે, જે આનંદ રસથી ભરેલું હોવાથી સર્વે ભક્તો તેનો ભોગ કરે છે. તેથી જ ભક્તજનોના મન આ ચરણે જાય છે, છતાં અમૃતપાન પીતા કદી તૃપ્તિ થતા જ ઓ શ્રીનાથજી કદી તૃપ્ત થતા જ નથી. જેવી રીતે મીન પાણી વિના તરફડે છે અને પાણીનો આશ્રય હંમેશા શોધે છે, તેવી રીતે આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન બનીને રહેવાનું છે. અનન્યતાનું એ સૂચન કરે છે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના શ્રી વામચરણમાં 11મું ચિહ્ન સુદર્શન ચક્રનું છે. આમ જોઈએ તો સુદર્શન ચક્રજી શ્રીજીના મંદિરમાં ધ્વજાની પાસે બિરાજે છે. તે ચક્ર અહીં શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલમાં બિરાજે છે, જેથી શ્રીજીને આ ચરણથી નિત્ય સંબંધ છે. આ રીતે સુદર્શનજીનું ધ્યાન એક ચિત્તે ધારણ કરે તો ભગવદીયપણું પ્રાપ્ત થાય. શ્રી સુદર્શનજી શ્રી સ્વામિનીજીના કંકણ રૂપ હોવાથી શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રી હસ્તમાં રાખે છે
ધર્મ રક્ષાર્થે ચક્ર હોવાથી હંમેશા હાથમાં ધારણ કરેલ છે, જેના કારણે બધા દેવો, ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવ વગેરે ભય પામી આજ્ઞા અનુસાર રાત દિવસ સમગ્ર સૃષ્ટિ કાર્યોમાં સ્વ ધર્મ અનુસાર દેવત્વ સેવી રહ્યા છે. અને તેવી જ રીતે શ્રી વલ્લભ પોતાના ચરણોમાં ચક્ર રાખતા શ્રીજી તથા શ્રી સ્વામિનીજી તથા લીલા પરિકર સર્વેને પોતાના વશમાં રાખે છે. તેમાં શ્રી વલ્લભ સંબંધ વિના કોઈ વિહાર ચાલતો જ નથી. અને શ્રી પ્યારીજીને માન દૂર કરવા સમયે શ્રી ઠાકોરજી પણ આ ચક્રને આદર આપે છે. તેથી પ્યારીજીનું મન ફરે છે. તેઓ તુરત જ માનને છોડીને પ્રભુને મળી પરમ નૂતન પ્રીત પ્રકટ કરે છે. તેથી આનો આશ્રય કરે તો ભગવત ભાવ ઉત્પન્ન થાય અને સેવામાં મન લાગે છે. ભક્તની ચારે દિશામાંથી રક્ષા કરે છે અને દુષ્ટનો નાશ કરે છે. સુદર્શનજીનું કાર્ય આધિદેવિક સ્વરૂપથી લીલાધામમાં સંયોગમાંથી વિયોગ અનુભવમાં મનને ફેરવવું અને માનસિક ભાવને ફેરવીને સંયોગ અનુભવ કરાવવો તેમજ વિયોગ દશામાં રક્ષણ કરવું. તેથી સુદર્શન ચક્ર શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમલમાં ધરી ભક્તના સકલ વિરહ દુઃખ દૂર કરી સુખદાન કરે છે. તેથી શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય કરી જે જીવ સેવા સ્મરણથી તેમની સન્મુખતામાં તત્પર રહેશે તેમને કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહીં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે શ્રી મહાપ્રભુજીના વામચરણમાં 12મું ચિહ્ન અષ્ટદલનું છે. પુષ્ટિ માર્ગીય અષ્ટવિધૈશ્વર્યની પ્રાપ્તિમાં બીજા કોઈ સાધનની અપેક્ષા રહેતી નથી. ફક્ત શ્રી વલ્લભાધીશના ચરણ કમલમાં ધારણ કરેલ અષ્ટદલ ચિહ્નના ચિંતવનથી તથા આપના યશોગાનથી અષ્ટવિધૈશ્વર્યની પ્રાપ્તિ થઈ જાય છે. અથવા અષ્ટવિધૈશ્વર્ય સહિત શ્રી વલ્લભ પ્રભુ જીવોને વશ થઈને રહે છે. આપ શ્રીના ચરણ કમલમાં ધારણ કરેલ અષ્ટદલના ચિહ્નનું આધિદેવિક સ્વરૂપ રસાત્મક અષ્ટવિધૈશ્વર્યનું છે, જે શ્રી યમુનાજીને તેમના પિતા શ્રી વલ્લભ ભાનુએ દાન કર્યું છે. તે અષ્ટવિધૈશ્વર્ય રસાત્મક અષ્ટસિદ્ધિ રૂપ છે, જેનું નિરૂપણ શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી કરે છે. સાક્ષાત સેવા ઉપયોગી દેહનું દાન, રસાત્મક ધામની દિવ્ય લીલા અવલોકનનું દાન, તેના રસ અનુભવનું દાન, સર્વાત્મ ભાવનું દાન, જે દાન અદેય છે, જેમાં રસાત્મક વિલાસની પરમ અવધિ છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમને વશ કરે તેવા નિર્ગુણ પ્રેમનું દાન, પ્રભુને પ્રિય થવું તથા પ્રભુની પ્રત્યેક ક્ષણે પ્રકટ થવા વાળી ગૂઢ રસ અનુભવની ઈચ્છાને સમજી શકે તેવી સર્વજ્ઞતાનું દાન, સ્વામીના અનન્ય લીલા પરિકરમાં ભક્તિનું દાન કરી શકે તેવા સામર્થ્યનું દાન, ભગવાન રમણ પ્રેષ્ઠની રમણ ઈચ્છાને પોષણ કરી શકે તેવા સામર્થ્યનું દાન. આવા 8 પ્રકારના દાન શ્રી વલ્લભ ચરણસ્થ અષ્ટદલના ચિંતન માત્રથી થાય છે. તે ક્ષણ માત્રમાં પોતાના અંગીકૃત સ્વકીયોને કરુણા કરવામાં સમર્થ છે. અષ્ટદલનો ભાવ અષ્ટકોણ પ્રમાણે અષ્ટપ્રહર સેવા કહી છે, જે કરતા ભક્તને વિપ્રયોગ અને સંયોગ ઉભય રીતે મનમાં પ્રાપ્ત થાય છે. જેમાં 4 પ્રહર સંયોગ સ્વરૂપ બહાર પ્રકટ સેવા મળે છે અને અનુસરમાં વિપ્રયોગમાં સ્થિત થઈ સ્મરણમાં ચિત્તને વારે છે. આમ આ 8 રસાત્મક લીલાના ભાવોનું જે ધ્યાન કરે અને મોઢેથી ગાય છે, તેના હૃદયમાં અષ્ટસિદ્ધિ બિરાજી તેના માથા ઉપર ચરણ રેણુ હંમેશા ગાજે છે. ઓરે શ્રીનાથજી, જો કે ઉપર શ્રી યમને શ્રી ગાજે. હવે શ્રી મહાપ્રભુજીના વામ ચરણમાં 13મું ચિહ્ન કમલનું છે. આ કમલ ચિહ્ન શ્રી સ્વામીની ભાવાત્મક છે, તેથી તે કમલ સર્વના આધાર રૂપ છે. સ્વામીની ભાવાત્મક સ્વરૂપથી બધાના આધાર એટલે કે આલંબન રૂપથી લીલા પરિકર સમસ્તમાં વ્યાપક છે. તેવા ચરણમાં કમલનું ચિહ્ન ધારણ કરી શ્રી મહાપ્રભુજી પુષ્ટિજનોને જણાવી રહ્યા છે. વ્યાપી રહ્યો સબ જનન મેં જ્યો લો દમલા અંશ ત્યાં લો શ્રી મહાપ્રભુ ન કો દાન દેત નિજ વંશ. ઉપર કહ્યા પ્રમાણે કમલનું ચિહ્ન મૂળ સ્વામીની ભાવાત્મક છે અને પ્રભુની જેમ બધાની આત્મારૂપ છે, તેથી સર્વાત્મા તરીકે ઓળખાય છે. તેવી રીતે મૂળ સ્વામીની જ સર્વની આત્મારૂપી સર્વાત્મક બધી જ લીલા પરિકરમાં બિરાજે છે,
જેની શ્રી વલ્લભ ચરણ કમલમાં રતિ છે તેને જ કૃષ્ણધરામૃતા સ્વાદ પ્રાપ્ત થાય છે, જ્યારે અન્યને શ્રી ઠાકોરજી સ્વયં જ આ કમલ ચિહ્ન ધારણનો હેતુ જણાવે છે કે મારી ગતિ જ એક કૃષ્ણધરામૃતા સ્વાદમાં જ છે. તેથી તો કહ્યું કે રાધા આધર સુધા વિના પીયુને બીજું તે કંઈ ન ભાવે છે. અને ઠાકોરજીના હસ્તકમલ, ચરણ કમલ, નેત્ર કમલ, મુખ કમલ, હૃદય કમલ, નાભી કમલ એ કમલના આશ્રય વિના આપ શ્રી ઠાકોરજી સ્વયં સ્વરૂપાનંદનું દાન કરતા નથી. શ્રી વલ્લભ પ્રભુના સ્વામીની ભાવવંશથી જ ભગવત પ્રાપ્તિ થાય છે. કમલ શીતળ હોવાથી શ્રીજીના વિરહ તાપનું હરણ કરે છે. પ્રિયા પ્રીતમનો સ્ફુરેલ સર્વ પ્રેમામૃત રૂપી રસ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ ચિહ્નમાં રહેલો છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો ઓ શ્રીનાથજી. પ્રિયા પ્રિયતમનો સ્ફુરેલ સર્વ પ્રેમામૃત રૂપી રસ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ ચિહ્નમાં રહેલ છે. તેથી જે કોઈ આનું ચિંતન કરે તેને શ્રી વલ્લભની કૃપાથી કૃષ્ણ પ્રેમામૃત રસની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે. અહીં જ પર ભાર મૂક્યો છે એટલે ચોક્કસ થાય જ છે. તેમજ વિરહાત્મક રસથી પણ પૂર્ણ હોવાથી વિરહનું દાન પણ આ ચરણ કમલની ભાવના સતત કરવાથી ભક્તને થાય છે. પુષ્ટિ સૃષ્ટિનો સમગ્ર ભયનું હરણ આ ચિહ્નથી થાય છે. શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણનું કમલ ચિહ્ન સંયોગ રસનું અનુમાન કરાવે છે, જ્યારે વામ ચરણનું કમલ ચિહ્ન વિપ્રયોગ રસનું દાન કરે છે. આમ બંને મળીને શૃંગાર રસ પૂર્ણતાનું દાન કરે છે. ત્રિવિધ તાપોનું હરણ કરી ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે. હવે શ્રી મહાપ્રભુજીના વામ ચરણમાં 14મો ચિહ્ન કુંભનો છે. આ પિયુષ અમૃત કુંભ છે. અહીં સરસતાની સિદ્ધિ છે. નીરસજનોને આ કુંભગત પિયુષ પાન દુર્લભ છે. એના ધ્યાન કરતાને અમંગલની સંભાવના નથી. આ આપ શ્રીના ચરણ કમલને તથા ચિહ્નગત ભાવને આપ સ્વયં કૃપા કરીને દાન કરે ત્યારે કુંભગત પિયુષ પ્રાપ્ત થાય છે. તેથી જેના અર્થે આપ શ્રી ભૂતલ પર પ્રકટ થયા છે તેવા વિરહી રસિક દેવી જીવોના વગર અન્ય માટે કુંભગત પિયુષ દુર્લભ જાણવો. કારણ સ્વતઃ સિદ્ધ થયેલ પિયુષ એટલે કે અમૃત આ કુંભમાં છે. તેથી અન્ય જીવનો આપના ચરણ કમલની નિકટતાનો પણ સંભવ નથી. તો પિયુષ પાન તો કેવી રીતે થાય? નિજજનોને તો વચનામૃતથી પૂરિત કરે છે તેમ કહીને સુધાદાન કરે છે. જેને અધરામૃતનું પાન કરાવવું છે એને જ પોતાની નિગૂઢતમ વાણીના અર્થની સ્ફુરણા થાય છે, જ્યારે અન્યને તો સાંભળ્યા છતાં અર્થની પ્રાપ્તિ જ ન કરી શકે. શ્રી વલ્લભે શ્રી ભાગવતજીનું મંથન કર્યું. તેમાંથી જે પિયુષ નીકળ્યું તે પિયુષનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ આ કુંભગત પિયુષ છે. તે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ ચિહ્ન કુંભનું ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભ વિરહાનલના ચરણ કમલના મૂળ સુધી તો તે જ ભક્તો પહોંચી શકે છે જે જનો વલ્લભ વિરહ અગ્નિની કુંજમાંથી વિછુર્યા છે અને આપના સ્વરૂપ માધુરીના સ્વાદને જે લોકોએ પહેલા અનુભવેલો છે તે જ જન ત્યાં આપના મૂળ સુધા સ્વરૂપના ચરણ મૂલમાં પહોંચી શકે છે. તેઓને કરુણા સાગર શ્રી વલ્લભ સંયોગ દળોના લીલા સાગરોમાં અટકવા દેતા નથી. પોતાના સ્વરૂપાનંદમાં અખંડ રસ અનુભવ કરાવે છે. આમ શ્રી વલ્લભે જે દેવી જીવોને શરણે લીધા તેમને પોતાના ચરણ કમલ સેવ્ય કરી આપ્યા. તેઓને નવધા ભક્તિનું દાન આપી પ્રેમલક્ષણા ભક્તિને તેઓ પ્રાપ્ત થાય છે. કુંભની અંદર મહારસ પિયુષ ભરીને પાન કરાવી કુંભનો દ્રઢ આશ્રય કરાવી જીવોના અંગે અંગને પુષ્ટિ રસમયમાં તરબોળ કરી ભક્તો ઉપર શ્રી વલ્લભે કૃપા જ કરી છે. હવે શ્રી મહાપ્રભુજીના વામ ચરણમાં 15મું ચિહ્ન યવનું છે. ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભે પોતાનું અતિશય કીર્તિમાનપણું પ્રસિદ્ધ કરવા માટે યવ ચિહ્નને ચરણ કમલમાં ધારણ કર્યું છે. નવરાત્રિમાં 9 પ્રકારના સાધનો ભક્ત 9 દિવસ સુધી નવવિલાસ કરી પોતાના ભાવની સામગ્રી શ્રૃંગાર અંગીકાર કરાવી દશેરાના દિવસે 10 જ્વારા શ્રી ઠાકોરજીના મસ્તક પર પદ ધરાવી એમ જતાવે છે કે શ્રી સ્વામિનીજી તથા શ્રી મહાપ્રભુજીના ચરણમાં યવ ચિહ્ન છે તેના ભાવથી ધરાવાય છે. તેમાં એવો ભાવ છે કે 10 પ્રકારની ભક્તિ ચરણમાંથી પ્રકટ થઈ છે. શ્રી મહાપ્રભુજીના ચરણમાં 10
આંગળી છે તે ભાવથી શ્રી ઠાકોરજીના શ્રી મસ્તક પર ધરી 10 પ્રકારની ભક્તિ નિકુંજ સંબંધી પુષ્ટિ રસરૂપ આપી તેથી પ્રભુ પ્રસન્ન થઈને જ્વારા ધરેલા શ્રી મસ્તક પર ધારણ કરે છે. યવ બધા જનનો આધિદેવિક સ્વરૂપ છે. જેમ ભૌતિક અન્નથી ભૌતિક દેહનો નિર્વાહ થાય છે તેમ લીલાધામમાં આધિદેવિક સૃષ્ટિના આધિદેવિક દેહનો નિર્વાહ પ્રેમ બીજ થાય છે, પ્રેમથી જ થાય છે. આ પ્રેમ ભક્તિરૂપી અલૌકિક ધાનનો રાજા યવ છે. આ યવ ચિહ્નમાંથી પ્રેમ પ્રકટ થાય છે અને આમ કરીને બધાનો લીલાધામમાં નિર્વાહ થાય છે. સર્વાત્મા ભાવવાળા ભક્તોને પ્રાણ, સ્મર, આશા વગેરે બધું જ આત્મારૂપ પ્રભુથી પ્રાપ્ત થાય છે. તેથી પ્રેમરૂપી અમૃત અજર અમર દેહ અલૌકિક લીલાધામસ્થ પરિકરનો બને છે તેમ જાણવું. તેથી શ્રી વલ્લભ પ્રભુની કીર્તિનો લીલાધામમાં પણ પ્રકાશ કરી રહી છે. પૂરો લીલા પરિકર સુધા પ્રેમ સ્વરૂપ શ્રી વલ્લભનો જ યશોગાન કરે છે. યજ્ઞમાં યવનો જ હોમ થાય છે. તેનાથી સત્વગુણ ઉદય થાય છે, મન શુદ્ધ થઈ જાય છે અને સ્વતંત્ર ભક્તિ પ્રેમ લક્ષણા નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ જણાવવા માટે શ્રી વલ્લભ સફેદ ધોતી ઉપરના પોતાના શ્રીઅંગ પર ધરે છે. આમ શ્રી વલ્લભના ચરણ કમલમાં યવનું જે ચિહ્ન મહાકીર્તિમાન છે તે જાણે તેના હૃદયમાં લીલા પરિકર સહિત પ્રભુ પધારે છે. કૃપા કરી ભક્તિનું દાન કરે છે જે 10 પ્રકારની ભક્તિ તરીકે ઓળખાય છે. પરિણામે જીવ નિકુંજના દ્વારે પહોંચી શકે છે. ક્ષય ન થાય તેવો અલૌકિક અમૃત રસ સદાય પીવે છે. આમ પ્રભુ વશ કરવાનું આ ચરણ કમલ યવ સિવાય બીજું કોઈ સાધન નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન 15 ચરણ ચિહ્નોની ભાવનાનું આપણે ભાવ દર્શન કર્યું. કારણ કે વારંવાર શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવાનું કહે છે તો આપણે જાણીએ કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એવું તે શું છે કે વારંવાર એમના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવાનું કહ્યું છે. માટે આ ચરણ ચિહ્નની ભાવના આત્મપટલ પર ધારણ કરી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય કરવાથી આ પુષ્ટિ માર્ગના 5 તત્વો પણ આત્મામાં ધારણ કરી શકાશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સત્સંગ દ્વારા ભાવનું પોષણ કઈ રીતે થાય છે તે સમજાવતા કહે છે કે આપણને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળનું સ્વરૂપ પુષ્ટિ માર્ગીય રીતે શું છે એ સમજાવતા કહે છે કે પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી પોતે પ્રમેય અને ફલરૂપ છે. નિધિરૂપ ભાવથી હૃદયમાં અનંત સ્થિતિ કરે છે. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગમાં આપણો ભગવત ભાવ જ પરમ સાધન છે. એ સર્વ ભાવ વિના નીરસ છે. આ પ્રકારે નિધિરૂપ સેવા સર્વ ભાવની રક્ષા કરવી જરૂરી છે. ભગવદીઓના સંગમાં રહી ગોષ્ઠી કરવાથી ભગવત ભાવ વૃદ્ધિ પામે છે અને તેથી શ્રી ઠાકોરજી હૃદયમાં સ્થિતિ કરે છે. તે ન મળે તો ભાવ પોષણ ગ્રંથનું વાંચન કરવું. આ માર્ગમાં ભાવ સાધન રૂપ ભગવાન જ છે, પ્રમાણ રૂપ શ્રી કૃષ્ણ સેવા છે અને વળી ફળ પણ શ્રી કૃષ્ણ સેવા જ છે. એટલે આ માર્ગમાં પ્રમાણ એક જ છે, તે ભગવત સેવા કરવી એમ છે. જો એ ભગવત ભાવ નષ્ટ થાય તો સર્વ ભાવાત્મક વસ્તુ કથા, સ્મરણ, સત્સંગ, દર્શન આદિ સર્વ ભાવથી કરવા જરૂરી છે. પ્રમેય એટલે સાક્ષાત શ્રી ઠાકોરજી, શ્રી ઠાકોરજીની સાક્ષાત કૃપા. જેમ સૂર્ય અને સૂર્યના કિરણો જુદા નથી તેમ શ્રી પ્રભુ અને શ્રી પ્રભુની કૃપા જુદી નથી. બંને એક જ સ્વરૂપ છે. ભાવ એ સાક્ષાત સ્વરૂપ છે. ભાવ એ ખજાનો છે. માટે ભગવત ભાવનું રક્ષણ અને પોષણ કરવું, તેને માટે સાવધાની રાખવી, દુસંગથી બચવું. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં હૃદયનો ભાવ એ જ સેવાનો મુખ્ય સાધન છે અને આ સેવા જ પ્રમાણરૂપ અને ફલરૂપ છે. સાક્ષાત શ્રી પ્રભુ પ્રકટ થઈને દર્શન આપે, માંગીને આરોગે ત્યારે પ્રમેય રૂપ બની જાય છે. એટલે સેવાનું ફળ પણ સેવા છે. પુષ્ટિ માર્ગમાં મુખ્ય સાધન ભાવ છે
અને ભાવને તમે બરાબર સમજીને હૃદયમાં ધારણ કરજો. મર્યાદા માર્ગીય પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ કરતા પુષ્ટિ માર્ગીય પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ જુદા છે. પુષ્ટિ માર્ગમાં સેવા પ્રમાણ છે, શ્રી પ્રભુ અને તેમની કૃપા પ્રમેય છે. હૃદયનો ભાવ સાધન છે, ભાવાત્મક શ્રી પ્રભુ ફળ છે. ભાવ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, તે અલૌકિક નિધિ છે, માટે તેનું સતત સમજપૂર્વક રક્ષણ કરવું. તાદ્રશી વૈષ્ણવનો સંગ કરવો, તેથી ભાવનું સંરક્ષણ અને ભાવની વૃદ્ધિ થાય છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે ભગવદીઓએ પોતાના ભાવનું પોષણ કરવું હોય તેમણે હંમેશા શ્રી ઠાકોરજીના ગુણગાન ગાવા, ભગવદીયજનોની સેવા ટેલ કરવી. ભગવદીઓની સેવાથી વૈષ્ણવોને પરમાનંદની પ્રાપ્તિ થશે. બોલો શ્રી વલ્લભાધીશ. વાલા વૈષ્ણવો, આપણો ધર્મ શું છે? તો કહે છે કે હરિની નિકટતા, હરિનું દાસપણું, હરિની સેવામાં જોડાયેલા રહેવું એ જ વૈષ્ણવનો ધર્મ છે. એમ જ પિય સંગ રંગ ભરી કરી કરો રે, આ કહીને એ ધર્મ બતાવ્યો. શ્રી યમુનાજી સદા સર્વદા શ્રી ઠાકોરજીની નિકટતાનો અનુભવ કરે છે. એ જ વૈષ્ણવનો ધર્મ, પ્રભુની નિકટતા પ્રાપ્ત થવી અને એમની સેવામાં જોડાયેલા રહેવું. અર્થ શું છે? તો સ્વયં પ્રભુ જ અર્થરૂપ છે. રસિક પ્રીતમ પ્રિયા બસ જોઈ નકે. શ્રી યમુનાજીને વશ શ્રી ઠાકોરજી છે અને પોતાને વશ રાખ્યા છે. એ જ અર્થ છે. કામ એટલે ભગવત પ્રાપ્તિની જે ઈચ્છા છે. હરખી ગોવિંદ પ્રભુ નિરખી નકી ઓર, માનો નવ દુલ્હની આઈ ગવને. એટલે નવ દુલ્હનની જે તરંગો પતિને મળવા માટેની થાય ને, એવી જ તરંગો શ્રી યમુનાજીની અંદર છે. જ્યારે યમનોત્રીથી પ્રવાહ નીકળે ત્યારે સમધિરૂઢ દોલોત્તમાના રૂપમાં વ્રજમાં આવે છે. જેમ નવી દુલ્હનને મળવાની ઉતાવળ હોય, એમ શ્રી યમુનાજીને વ્રજમાં જવાની ઉતાવળ છે. પણ વ્રજમાં આવે એટલે શાંત થઈ જાય છે, કારણ કે ઘરે આવી ગયા. નવ દુલ્હનની અંદર જે ઉત્કંઠા છે એ જ કામ પુરુષાર્થ વૈષ્ણવનો છે. વૈષ્ણવનો ચોથો પુરુષાર્થ મોક્ષ છે. ઠાકોરજીના ચરણોમાં સ્થિતિ થવી, વ્રજલીલામાં પ્રાપ્તિ થવી, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. ચતુર્બુદ્દાસજી કહે છે, સોઈ પ્રિય પાસ રહે જોઈ શ્રી યમુનાજી કે રસ જો ભીંજે. એટલે સખી સ્વરૂપ પોતાના જેવું રૂપ આપી દે અને વ્રજલીલામાં જોડી દે, એ જ વૈષ્ણવની મુક્તિ છે. નવધા ભક્તિની વાત કરીએ તો શ્રવણ ભક્તિ એ 41 પદમાં 33મું પદ, શ્રી યમને કે નામ અઘ દૂર ભાજે. જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થાય ત્યાં સ્વયં શ્રી ઠાકોરજી આવીને બિરાજે. કીર્તન ભક્તિની વાત કરીએ તો 19મું પદ, તાતે શ્રી યમને યમને જો ગાઓ. સ્મરણ ભક્તિની વાત કરીએ તો 13મું પદ, ચિત્ત મેં શ્રી યમુના નિષદિન જો રાખો. સ્મરણ ક્યાં થાય? તો કે ચિત્તમાં. જો શ્રી યમુનાજીને ચિત્તમાં રાખશો તો ઠાકોરજી પણ શોધતા શોધતા હૃદય કમળમાં બિરાજી જશે. પાદ સેવન ભક્તિની વાત કરીએ તો 8મું પદ, ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની. કલિયુગ જીવ ઉદ્ધારણ. શ્રી યમુનાજીમાં જળ અને રજ બંનેનું મહત્વ. ચરણ રજની સેવા કરતા ચરણ પદની સેવા કરતા કરતા ચરણ રજની પ્રાપ્તિ થાય અને ચરણ રજ મળે. અર્ચન ભક્તિની વાત કરીએ તો 10મા પદમાં, જા મુખ તે શ્રી યમને યહ નામ આવે. સાચું અર્ચન સર્વસ્વનું સમર્પણ એ જ છે. વંદન ભક્તિની વાત કરીએ તો 25મા પદમાં, શ્રી યમને રસખાન કો શીશ નાઉ. જો મનોકામના હશે અને શ્રી યમુનાજી પાસે મસ્તક ઝુકાવ્યું તો શ્રી યમુનાજી સકલ મનોરથના દેનારા છે, સકલ મનોરથ સિદ્ધ કરનારા છે. વંદન ભક્તિ ત્યાં સિદ્ધ થઈ જશે, એનું ફળ તરત મળશે. દાસ્ય ભક્તિની વાત કરીએ તો 24મા પદમાં, શ્રી યમુને પતિદાસ કે ચિહ્ન ન્યારે. ભગવદીય કો ભગવત સંગ મિલી રહે. શ્રી યમુનાજીનો દાસ મળે એને શું મળે? ભગવદીયનો સંગ મળે. શ્રી ઠાકોરજી હૃદયમાં આવીને બિરાજે,
પોતાનું ધામ છોડી આપણા હૃદયને ધામ બનાવે. મુખમાં યમુનાજીનું નામ તો એ જ ક્ષણે હૃદયમાં શ્રી ઠાકોરજીનું ધામ. સખ્ય ભક્તિની વાત કરીએ તો 28મું પદ, ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જો કરતા. જ્યાં સખ્ય હોય ત્યાં જ ઈચ્છા પૂરી કરાય. ભક્તોની ઈચ્છા શ્રી યમુનાજી પૂર્ણ કરે છે. ભક્તને સખી સ્વરૂપ બનાવી એને રાસમાં પ્રવેશ કરાવે, એ જ સખ્ય. જ્યાં સાખ્ય હોય ત્યાં જ ઈચ્છા પૂરી કરાય. સખી આવે જ્યારે શ્રી યમુનાજીના સ્મરણમાં અને જાણે યમુનાજી કહે આ સખીનો શું મનોરથ છે, એની શું ઈચ્છા છે. યમુનાજી પોતે એને સખી બની જાય અને પોતાનું સૌભાગ્ય પોતાની સખીને આપી દે. અને આપે તો પોતાના મનમાં ખેદ ન હોય પણ મંદ મંદ એની સામે સ્મિત કરે અને આનંદિત કરે છે. જે સુખ મને મળ્યું એ સુખ મારી સખીને મળે. આ જ સાચું સાખ્ય છે, આ જ સાચું સખીપણું છે કે શ્રી યમુનાજી પોતાનું સૌભાગ્ય પોતાની સખીને આપી દે. આત્મનિવેદન ભક્તિની વાત કરીએ તો 27મા પદમાં શ્રી યમને પરતન મન ધન પ્રાણ વારો. આત્મ સંબંધિત જે ધાર્યું છે, વિચાર્યું છે એ સર્વસ્વનું સમર્પણ શ્રી યમુનાજીના ચરણમાં શ્રી યમુનાજી પર તન મન ધનને ન્યોછાવર કરી દે અને સર્વસ્વનું સમર્પણ શ્રી યમુનાજીના ચરણમાં કરે તો પ્રકટ નેત્રોથી શ્રી ઠાકોરજીના દર્શન થાય, ભગવદ લીલાના દર્શન થાય, સ્વયં શ્રી યમુનાજી દર્શન આપે અને ભક્તની આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થાય. પણ વૈષ્ણવની દ્રષ્ટિ તો પ્રેમ લક્ષણા ભક્તિ પર છે. તો પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરીએ તો 39મા પદમાં કીધું છે કે શ્રી યમને પ્રિય કો વશ તુમ ચૂકીને. આત્મનિવેદન ભક્તિમાં ભક્ત ભગવાનને વશ થાય, પણ પ્રેમ લક્ષણા ભક્તિમાં તો ભગવાન ભક્તને વશ થઈ જાય. શ્રી ઠાકોરજી યમુનાજીને આધીન થયા અને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન કરે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, પુષ્ટિ ભક્તિ માર્ગ તો સર્વને માટે ખુલ્લો છે. તેમાં જ્ઞાત જાતનો કોઈ ભેદ નથી. વૈષ્ણવોએ કુળ અગરજ્ઞાતનો ગર્વ કદી કરવો નહીં. જેનામાં શ્રીજી પ્રભુ માટે પ્રેમ છે તે જ ઉત્તમ ગુણ છે. જે શ્રી કૃષ્ણની સેવા કરે તે જીવ ભાગ્યવાન છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં સમજાવે છે કે શ્રી કૃષ્ણ અતિ દુરારાધ્ય છે. જલ્દી પ્રસન્ન ન થાય તેવા, મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય તેવા છે. બ્રહ્મા શિવાદી દેવતાઓ કોટાના કોટી વર્ષ સુધી અનેક સાધન કરે છે ત્યારે સમાધિમાં ક્યારેક ઝાંખી થાય છે. અને જીવ તો અનેક દોષોથી ભરેલો છે, તેથી જીવ દુષ્ટ થઈ ગયો છે તેને તો શ્રી કૃષ્ણ દુરારાધ્ય જ છે. મોટા મોટા યોગીઓ પોતાના હૃદયમાં કલ્પના કરે છે, ઋષિ મુનિઓ જન્મો જન્મથી પ્રયત્ન કરે છે, તો પણ પ્રભુ તેને દુરારાધ્ય છે. તો જીવની તો શી જ વાત. તો જે દૈવી જીવ શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે આવ્યા છે અને પુષ્ટિ માર્ગની રીત અનુસાર ભગવત સેવા કરે છે, દીનતાપૂર્વક સાધન કરે છે, તે ભક્તને પ્રભુ વશ હોય છે. તેથી જે વૈષ્ણવ આ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે આવી માર્ગની રીતિ અનુસાર સેવા કરે છે એ પરમ ભાગ્યવાન છે, બળભાગી છે, તેનો જન્મ સફળ છે. આવા અનન્ય ભક્ત સમાન બીજા કોઈ છે નહીં. સર્વોપરી શ્રી કૃષ્ણની સેવા દ્રઢ મન કરીને સ્નેહપૂર્વક કરવી એ વૈષ્ણવનું કર્તવ્ય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી બીજા શિક્ષાપત્રમાં કહે છે કે જીવો ભલે દૈવી હોવાથી શરણે તો આવી ગયા છે, બ્રહ્મ સંબંધ લઈ લીધો છે, પણ તેવા જીવો પ્રપંચથી એટલે કે કાવા દાવાથી સુખી છે. તેમની પર પુષ્ટિ પ્રભુ દ્રષ્ટિ સુધા કરતા નથી. પણ પ્રભુ તો દયાનિધિ છે અને મુગ્ધ સ્વભાવ વાળા છે. અનન્ય નિજ ભક્તોને પોતાના ગણી સુખ આપનારા છે. અને પ્રપંચી જીવો આખરે બ્રહ્મ સંબંધ લઈ શરણે આવેલા હોવાથી પોતાના જાણી તેમને ઠેકાણે લાવવા માટે આપ કઠોરતાથી તેમના પ્રપંચનો નાશ કરવામાં તત્પર છે. વળી એવું કરીને પણ પ્રભુ વળી બાલ ભાવમાં જ સ્થિત થઈ જાય છે. તેમ ક્ષણે ક્ષણે પ્રભુ વિલક્ષણ લીલાઓ કરતા રહે છે.
અને ક્યારેક ક્રોધયુક્ત થઈ જાય છે તો ક્યારેક ખૂબ હર્ષિત થઈ જાય છે. અને નિજ ભક્તો અલ્પ વસ્તુ અર્પે તો પણ સંતોષ પામે છે. અને દિન અનન્ય ભક્તોના મનોરથ જાણવા વાળા છે. પ્રભુના મનમાં નિજ ભક્તોના મનોરથની હંમેશા સ્મૃતિ તાજી રહે છે. ગૂઢ લીલા કરવામાં તત્પર છે, પણ તેવા ગૂઢ મનોરથ પૂરા કરવા પ્રભુ તત્પરતા બતાવે ત્યારે સાવધાનતા ખૂબ જ આવશ્યક છે, જેથી પ્રભુ જે કંઈ વિપરીત ગતિ ક્રિયા કરવા ઉત્સુક થાય ત્યારે રસભંગ ન થાય તે અંગે સાવધાન રહેવું એમ જણાવ્યું છે. શ્રીમદ વલ્લભાચાર્યજી ની કૃપાથી આ બધા ગુણવાળા પ્રભુ આપણા ઘેર બિરાજે છે. ઉપમા આપતા સમજાવ્યું કે જેમ યોગીજનના હાથમાં પારો સાવધાનીથી રહે તો કલ્પતરુ સમાન ફળ આપે છે, પણ અસાવધાનતાથી જો હાથમાંથી સરકી જાય તો નિષ્ફળતા મળે છે. તેમ શ્રી કૃષ્ણને જાણવા સેવા સાવધાનતાથી કરવી, નહીં તો પસ્તાવા સિવાય કશું હાથ નહીં લાગે. સેવામાં પ્રભુકૃત સેવાના પ્રતિબંધ આવે તે પહેલા સાવધ થઈ એક ચિત્તથી કોમળ ભાવયુક્ત થઈ સમય સાચવીને સેવા કરવી, નહીં તો પ્રતિબંધ કેવી રીતે આવી જશે તે માટે ષોડશ ગ્રંથમાં છેલ્લો સેવા ફલમ ગ્રંથનો અનુવાદ વાંચી જવો. સાથે ભલે જેને કદાચ સેવામાં પ્રતિબંધ આવી ગયેલો હશે છતાંય બ્રહ્મ સંબંધ લીધું હશે તેની લૌકિક ગતિ થતી નથી. તે નવરત્નમાં આપશ્રીએ આજ્ઞા કરેલી જ છે કે દૈવી જીવોની વધુમાં વધુ 3 જન્મના અંતરાયની શક્યતા છે. તે પછી તેમનું શ્રી ગોવર્ધન પ્રભુની કૃપા અને શ્રી વલ્લભની આડીથી નિત્ય લીલામાં ગોલોકમાં સ્થાન પ્રાપ્ત કરી જ લે છે. સેવાના અનુસરમાં પ્રભુનું ચિંતન કરવાથી તે માનસી સેવાનું જ એક અંગ છે, જેનાથી નિરોધ સિદ્ધ થાય છે. અગ્નિની રક્ષા જળથી કરવી જોઈએ, તેવી રીતે ભગવત ભાવની રક્ષા દુસંગથી કરતી વખતે, તેનો અનાદર કરતી વખતે તેને શું થશે, તે શું વિચારશે એવો લોક સંકોચ રાખવો નહીં. ભગવત ભાવ દ્રઢ થાય તો દુસંગની અસર થતી નથી, પણ તે ભગવત ભાવ દ્રઢ સત્સંગથી જ બને છે. લૌકિકમાં વધુ આસક્તિ ભગવત ભાવનો નાશ કરી નાખે છે. લૌકિક આસક્તિનો નાશ કરવા સત્સંગની આજ્ઞા કરી છે. તે સિવાય લૌકિક આસક્તિનો નાશ સંભવ નથી. સત્સંગ કોની પાસે શ્રવણ કરવું તેની સાવધાનતા રાખતા કહે છે કે માર્ગની બહારની વાત ન સાંભળવી. ચડ ભરતજીને દુસંગને લીધે હરણ શરીરમાં આવવું પડેલું, પછી ફરી માનવ શરીરમાં સાવધાન થઈ મૌન રહેલા. તેવી રીતે યોગ્ય સત્સંગ ન મળે તો મૌન રાખવું, જેથી જેટલો ભગવદ રસ છે તે પણ વહી ના જાય. દુસંગ કોને ગણવો? જે શ્રી આચાર્યજી ની માર્ગથી વિપરીત વાત કરે અને સંસારમાં મમતા કરાવે તો તેવો સંગ દુસંગ જાણવો. જે સદાય શ્રી કૃષ્ણમાં નિષ્કામ પ્રીતિ માટે બોધ કરે, સાત્વિક હોય તેનો જ સત્સંગ કરવો, એ જ સત્સંગ જાણવો. જો યોગ્ય સત્સંગ ન મળે તો શ્રી વલ્લભના ચરણોમાં મતિ સ્થિર કરવાથી વૈષ્ણવના સર્વે મનોરથ સિદ્ધ થાય છે. જેમને શ્રી આચાર્યજીના ચરણોમાં અને શ્રી ગોવર્ધનનાથજીમાં આસક્તિ નથી તેમને અવૈષ્ણવ માનવા. શ્રી કૃષ્ણ, શ્રી આચાર્યજી, શ્રી વિઠ્ઠલનાથજી અને તેમની લીલા સામગ્રી સમાન સમગ્ર બ્રહ્માંડમાં કોઈ જ વસ્તુ છે જ નહીં. આ રીતે ચિત્તમાં આ બધું સ્થાપન કરવું, પણ કોઈને કહેવું નહીં, કારણ અત્યારે લોકો સેવાથી અને પ્રભુથી બહિર્મુખ થયા છે. આ રીતે અહીં શ્રી હરિરાયજી આપણને સમજાવી રહ્યા છે. વાલા વૈષ્ણવો, આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને ગૃહ સેવામાં ઋતુકાળ ઉત્સવ મુજબ વિવિધ વસ્ત્રો અને શ્રૃંગાર ધરાવવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રતિકૂળતા વિશિષ્ટ શ્રૃંગાર ન ધરાવી શકાય અને કેવળ ગુંજાની માળા પણ જો પ્રેમપૂર્વક ધરવામાં આવે તો શ્રીજી ગુંજામાળા દ્વારા સર્વે શ્રૃંગારની ભાવનાને અંગીકાર કરી લે છે. ગમે તેટલા કિંમતી શ્રૃંગાર ધર્યા હોય અને ગુંજામાળા ન ધરી હોય ને તો એ શ્રૃંગાર અધૂરો છે. ગુંજામાળાની ભાવના શ્રી ગોકુલેશ પ્રભુએ દર્શાવી છે. ગુંજામાળામાં 4 વર્ણ છે, જેમાં લાલ, સફેદ, પીળો અને શ્યામ
આ ચારેય વર્ણ શ્રી સ્વામિનીજીના વર્ણ છે. લાલ વર્ણ શ્રી રાધા સહચરીજીનો ભાવ છે, શ્યામ વર્ણ શ્રી યમુનાજીનો ભાવ છે, શ્વેત વર્ણ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે અને પીત વર્ણ શ્રી સ્વામિનીજીનો ભાવ છે. ગુંજામાળા સ્વરૂપે જેમનાથી પ્રભુ એક ક્ષણ પણ વિખૂટા નથી રહેતા, પ્રભુ ગુંજામાળા બહુ પ્રેમથી અંગીકાર કરે છે. ગુંજામાળા એની સાધનતાનું પ્રતીક છે. કાંટાળા વૃક્ષ પર ગુંજા ફળ એટલે કે ચણોઠી થાય છે, જેનો ઉપયોગ સાધન સંપન્ન જીવો પોતાના અલંકાર તરીકે કરતા નથી, પણ ભૌતિક રીતે નિસાધન વ્રજવાસીઓ કરે છે. તેથી પ્રભુ એમ સૂચવે છે કે હું તો નિસાધન વૈષ્ણવોનો પ્રભુ છું. મને તો તીવ્ર અભિલાષા છે કે કેવળ મારા પ્રિય વૈષ્ણવના હૃદયની દીનતા અને પ્રીતિને માણવાની પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારો સેવક મારી સાથે દીનતા અને પ્રીતિ પ્રેમ ને કરુણાથી જોડાયેલો રહે તો હું સર્વદા પ્રસન્ન રહું છું. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. વાલા વૈષ્ણવો, આપણે હજુ એક પ્રસંગ લઈ અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજીએ કે જેના કારણે પુષ્ટિ માર્ગના આ 5 તત્વોને આપણે સુંદર રીતે સમજી શકીએ. શ્રી વલ્લભ શ્રી ગિરિરાજજી ગોવર્ધન તળેટીમાં નિજ સેવકો સાથે બિરાજ્યા છે અને આપના શ્રીઅંગમાં રોમ રોમમાં ભગવત સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે, જે આપ શ્રીના અપ્રાકૃત આભૂષણો રૂપે ભાસિત થઈ રહ્યા છે. એટલે કે આપના રોમે રોમમાં જે ભગવત સ્વરૂપની ઝાંખી થઈ રહી છે તે જ આપના આભૂષણ સમાન છે. તેથી જ આપ શ્રી વલ્લભના શરણે જે જીવો આવ્યા અને જેવી કામના કરી એવું ફળ પામ્યા. જેમ કે અચ્યુતદાસજી સનોડિયા બ્રાહ્મણ ની વાર્તામાં એમણે માંગ્યું કે હું સદા માનસીમાં મગ્ન રહું, એવી કૃપા કરો. તો આપે ચરણામૃત આપી તથા સિદ્ધાંત મુક્તાવલી ભણાવી અલૌકિક માનસીનું દાન કર્યું. ત્યારથી ગોવિંદ કુંડની પાસે ગુફામાં રહેતા પેલા અચ્યુતદાસજી ની ગૌડ વાર્તામાં શ્રી વલ્લભની આજ્ઞાથી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવા ગયા અને શ્રી ગિરિરાજજીએ સિંહ, ગાય તથા ગોવર્ણના રૂપે દર્શન આપ્યા. રામદાસજી ચૌહાણની વાર્તામાં રામદાસજીને શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરવી હતી, તો શ્રી વલ્લભે કંદરામાંથી શ્રીનાથજીને પ્રકટ કરી શ્રી ગોવર્ધનનાથજીને માટે કાચું મંદિર સિદ્ધ કરાવી પાટે પધરાવી આપે સામેથી રામદાસજી ચૌહાણને તેઓ જે ગુફામાં રહેતા હતા ત્યાંથી બોલાવીને સેવા સોંપી. તો જીવ્યા ત્યાં સુધી સેવા કરી. પેલી મહાવનની શક્ત્રાણીને તો શ્રી વલ્લભની સાથે જ રહેવું હતું. પરિક્રમામાં પણ 15મી વાર્તામાં આ વર્ણન આવે છે. ત્યારે શ્રી વલ્લભે આપની મર્યાદા બતાવી કે સ્ત્રીને પરિક્રમામાં સાથે રાખવી એ ઠીક નહીં, પરંતુ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી આપે આપના ચરણોથી કુમકુમ વાળી ચરણ છાપ વસ્ત્ર પર પધરાવીને તેની સેવા કરવાની આજ્ઞા તો કરી, પરંતુ સર્વરસના અનુભવ કરાવ્યા. સુરદાસજીની વાર્તામાં શ્રી ભાગવતજીના 10મ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી નંદાલયની લીલાના દર્શન કરાવ્યા. પેલા સિંહનંદના વાસુદેવદાસ છકડા જેઓ લીલામાં તો નંદરાયજીના ખવાસ હતા, તેથી તેમને તો નિકુંજ લીલાનો અનુભવ કે પ્રવેશ પણ શક્ય ન હતો. વળી પોતાના માથે સેવા પણ પધરાવી ન હતી તથા પોતાના યજમાનને ત્યાં શ્રાદ્ધ પક્ષનું ભોજન પણ લેતા, પરંતુ મૂળમાં શ્રી વલ્લભ પર આસક્તિ ખૂબ જ હતી, જેમની ઉપર શ્રી વલ્લભે આપે શ્રી મુક્તિ વસુદેવદાસજીને કહ્યું કે આજથી તું ભગવદ રસમાં છક્યો રહીશ, 5 ઇન્દ્રિય અને 6ઠું મન તું વશ કરીશ. જે ધર્મ, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય જે નિત્યશ્રી ઠાકોરજીમાં રહે છે ત્યાંથી તારામાં રહેશે. અને અચ્યુતદાસજી સારસ્વતની વાર્તામાં આપ કડામાં રહેતા હતા. તેમના વિવાહ 11 વર્ષે થયા, પરંતુ 4 વર્ષ પછી જ પત્ની ભગવત ચરણારવિંદમાં પહોંચી ગઈ. તો 4 દિવસ તો ભૂખ્યા રહ્યા, તેના 10 દિવસ પછી પિતા ભગવત ચરણારવિંદમાં પહોંચ્યા. તેના 4 દિવસ પછી માતા પણ ભગવત ચરણારવિંદમાં પહોંચ્યા અને વૈરાગ્ય દશામાં ઘર છોડી બદ્રીનાથ જઈ જગન્નાથજી આવ્યા. ત્યાં કથા કહી રહેલા શ્રી વલ્લભના દર્શન થયા, તેથી આકર્ષણ તો થયું. તે સાંભળવા બેઠા, પણ દુઃખને લીધે કંઈ સમજ્યા નહીં. પછી કથા પૂરી થઈ એટલે પ્રથમ વખત જ મળ્યા છે,
છતાં આપ તો ઈશ્વર છો, અંતર્યામી છો. તેથી શ્રી વલ્લભે દૈવી જીવ જાણી તેમનું નામ લઈને જ બોલાવ્યા, અચ્યુતદાસ તો ઉદાસ કેમ છે? ત્યારે રડતા રડતા બધી જ ઘટના કહી. તે પહેલા પત્ની, પછી પિતા ને પાછળ જ માતા મરી ગઈ. આટલું બધું દુઃખ મેં કદી પણ અનુભવ્યું નથી. તે વખતે શ્રી વલ્લભે આજ્ઞા કરી કે સ્નાન કરીને આવો. પછી આવ્યા કે નામ નિવેદન કરાવી ને પછી વેદ મંત્ર ભણી શ્રી વલ્લભે કંજલી જળ અચ્યુતદાસજી પર છાટ્યું. તે ક્ષણે જ અચ્યુતદાસજીના હૃદયમાં વિવેક ધૈર્ય પ્રભુનો દ્રઢ આશ્રય થઈ ગયો અને હવે તો કહેવા લાગ્યા કે કોની પત્ની, કોના માતા પિતા, અને આ શરીર પણ મારું નથી. તો આ શરીરના સંબંધીના મર્યાથી એમના માટે આટલું બધું વ્યર્થમાં દુઃખ ભોગવ્યું. હું તો ભગવાનનો દાસ હતો, પરંતુ કંઈક અપરાધથી વિસ્મરણ થઈ ગયેલું. તે શ્રી વલ્લભે કૃપા કરીને મને ફરીથી સ્મરણ કરાવી દીધું. પછી શ્રી વલ્લભે જ્યારે આજ્ઞા કરી કે હવે તું ઘેર જઈને સેવા કર, ત્યારે અચ્યુતદાસજી ખૂબ દુઃખી થઈ. કહે, આપનો વિરહ હું સહી શકીશ નહીં. ત્યારે શ્રી વલ્લભે તેનો ભાવ જાણી કૃપા કરી આપની પાદુકાજીની સેવા આપી અને કહ્યું કે હવે તું જ્યાં પણ રહીશ હું તને દર્શન પણ આપીશ. અને પ્રસિદ્ધ પ્રસંગ આવે છે કે જ્યારે શ્રી વલ્લભે આસુર્વ્યામો લીલા કરી ત્યારે કાશીમાં હનુમાન ઘાટ પાસે ગંગા નદીમાં ડૂબકી લગાવીને તે જ પુંજ રૂપે આકાશમાં અંતર્ધ્યાન થયા. તે પહેલા જ આપે આપની સાથેના એક વૈષ્ણવને હવે અમારો અતિશય વિરહ સાથે મહાદુઃખનો અનુભવ થશે તે જાણી લઈને આજ્ઞા કરી કે અહીંથી તું હવે કડા અચ્યુતદાસ પાસે જજે, તેમાં તારો સંદેહ દૂર કરશે. પછી આપે આસુર્વ્યામો લીલા કરી ત્યારે અતિ દુઃખ થયું, પણ આજ્ઞા મુજબ કડામાં અચ્યુતદાસજીને ત્યાં ગયો અને તેમને શ્રી વલ્લભે કેવી રીતે આસુર્વ્યામો લીલા કરી તે કહ્યું. ત્યારે અચ્યુતદાસજી કહે છે કે શ્રી વલ્લભ આવું કદી ન કરે, તને મોહ થયો હશે. શ્રી મહાપ્રભુજી વૈષ્ણવ છોડીને ક્યાંય જાય જ નહીં, તને ભ્રમ થયો છે. ત્યારે વૈષ્ણવે કહ્યું કે હું પોતે તે વખતે શ્રી વલ્લભની સાથે જ હતો, હું મારી આંખે જોઈને આવ્યો છું. ત્યારે અચ્યુતદાસજીએ કહ્યું કે ઉત્થાપન હવે 2 ઘડી પછી થશે, તે વખતે તારો સંદેહ દૂર થઈ જશે. પછી તે વૈષ્ણવ બેઠો રહ્યો. પછી ઉત્થાપનના સમય થયો અને પછી અચ્યુતદાસજીએ સ્નાન કરી મંદિરના દ્વાર ખોલી એ વૈષ્ણવને બોલાવ્યું, સાક્ષાત શ્રી વલ્લભના દર્શન કરાવ્યા. તે વખતે વૈષ્ણવે જોયું કે શ્રી વલ્લભ આ પોથી વાંચી રહ્યા છે. ત્યારે આ વૈષ્ણવે દંડવત કરી ચકિત થઈને જોઈ રહ્યો. હવે શ્રી વલ્લભ આ વૈષ્ણવને કહે કે તું કાશીની લૌકિક લીલા જોઈને શંકા ન કર, હું મારા ભક્તોના ઘેર સદા બિરાજુ છું. હવે તે દિવસથી લૌકિક લોકોને એટલે કે જેમને બ્રહ્મ સંબંધ નથી એવા જીવોને મારા દર્શન નહીં થાય, પરંતુ ભગવદીઓને મારા દર્શન નિત્ય થશે. ત્યારે તે વૈષ્ણવનો સંદેહ દૂર થયો. તો અચ્યુતદાસજી સદા આવા સંયોગ રસમાં મગ્ન રહેતા. તો શ્રી વલ્લભ આપના ચરણોમાં દિવ્ય ચિહ્નો તથા આપના શ્રી અંગના રોમ રોમમાં ભગવત સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. એવી ઝાંખી આપણે પણ ચિત્રજીમાં કરી શકીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી પુષ્ટિ માર્ગ ફલિત થાય છે અને પુષ્ટિ માર્ગના 5 તત્વો આપણા પર કૃપા વરસાવ્યા કરે છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને આપના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.